નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી ઓનલાઈન પાઠશાલા એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. છેલ્લા ઘણા સમયથી જે છે આપણી ઓનલાઈન ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ પર તમારી આવનારી ફેબ્રુઆરી માર્ચ 2025 બોર્ડની પરીક્ષાના સંદર્ભે પૂર્વ તૈયારીના ભાગરૂપે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 નું આપણે સરસ મજાનું સોલ્યુશન જે છે કરી રહ્યા છીએ. આ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 તમારી આવનારી ધોરણ 10 ની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનો અને ઉપયોગી છે. એની અંદર આપણે છેલ્લે પ્રશ્નપત્ર નંબર 3 અને પ્રશ્નપત્ર નંબર 3 ના સેક્શન ડી સુધીની ચર્ચા જે છે આપણે કરી ગયા છીએ. આજે આપણે વાત કરવી છે નવનીત દ્વારા પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ઈ વિષય વિજ્ઞાનની અંદર પ્રશ્નપત્ર નંબર 4 અને ઈ પ્રશ્નપત્ર નંબર 4 ના સેક્શન ડી ની ચર્ચા કરવી છે. જોઈએ સેક્શન ડી ની અંદર કેવા પ્રશ્નો પૂછાણા છે અને આપણે એના જવાબો જે છે અહીંથી દઈએ. એ પહેલા તમારી પરીક્ષાની અંદર ખૂબ જ મહત્વનું હોય, ખૂબ જ લાભદાયી હોય એવું કયું તો કે નવનીત દ્વારા પ્રકાશિત આ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 એની થોડી વિશેષતાની વાત કરી લઈએ. તો કે સૌથી પહેલા આ બુક જે છે તમે આપણા ઓનલાઈન માધ્યમથી ખરીદવા માટેના રસ્તાઓ ક્યાંથી તમે ખરીદી શકો છો. તો કે સૌથી પહેલા હાલ તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિદ્યાર્થીઓ, તે વિડીયોના અંતમાં એટલે કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે, ત્યાંથી તમે આપણા ઓનલાઈન માધ્યમ દ્વારા આ બુક જે છે એ ખરીદી શકો છો. આ ઉપરાંત www.navneetstore.com એટલે કે ડાયરેક્ટ તમને નવનીતની વેબસાઇટ પરથી પણ તમે આ બુક જે છે મેળવી શકો છો. અન્યથા આપણો મોબાઈલ નંબર 7046222254 આ નંબર ઉપર સંપર્ક કરી અને આપણા ઓનલાઈન માધ્યમથી તમે જે છે આ બુક મેળવી શકો છો. ઓનલાઈન માધ્યમથી ઘરે બેઠા આ બુક તમે મેળવો છો, સાહેબ એમાં કઈ અમને લાભ મળવા પાત્ર ખરો? તો કે યસ બેટા, આ બુક જે છે એની કુલ કિંમત છે 240 રૂપિયા. પણ જો આ બુક તમે ઘરે બેઠા આપણા ઓનલાઈન માધ્યમથી મેળવો છો તો આ બુક તમને ફક્ત પડી રહેવાની છે 230 રૂપિયાની અંદર. આ સાથે આ બુકની એક ખાસ વિશેષતા એ પણ છે કે આ બુકની અંદર તમને સ્માર્ટ ડીજી બુક જે છે એ પણ મળી રહેવાની છે. અને આ સ્માર્ટ ડીજી બુક જે છે એ તમારા સ્માર્ટફોન સ્માર્ટ ડિવાઇસની અંદર તમને ઓનલાઈન આન્સર કી જે છે એ આપવાની છે. તો એ સ્માર્ટ ડીજી બુકને તમારા સ્માર્ટફોન સ્માર્ટ ડિવાઇસની અંદર ઇન્સ્ટોલેશન કરવા માટે અથવા તો લાવવા માટે શું કરશો? તો કે જ્યારે તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 ની ખરીદો છો ત્યારે અહીં તમને એક ક્યુઆર કોડ આપેલો હશે. આ બાજુના પેજ ઉપર એક ક્યુઆર કોડ આપેલો છે. આ ક્યુઆર કોડને સ્કેન કરી અને એની અંદર જેવો તમે સ્કેન કરશો એટલે તરત જ તમને જે છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની એક લિંક આવશે. એપ્લિકેશન ડાઉનલોડ કરશો. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એની અંદર જે કાંઈ પણ વિગત વિદ્યાર્થીઓની માંગે છે આ તમામે તમામ વિગત જે છે એની અંદર ફૂલફિલ કરશો અને લાસ્ટમાં તમને એક જે છે એક્સેસ કોડ એન્ટર કરવાનું કહેશે. આ એક્સેસ કોડ તમને અહીંથી મળી જશે. જેવો આ એક્સેસ કોડ તમે એની અંદર એન્ટર કરશો એટલે તરત જ તમારું લોગિન જે છે એ થઈ જશે. જેવું લોગિન થઈ જશે એટલે તમામે તમામ સ્માર્ટ આન્સર કી જે છે એ તમારા ફોનની અંદર ઓપન થઈ જશે. તો ખાસ એક આ વિશેષતા જે છે આ બુકની રહેલી છે. આ સાથે નવનીત દ્વારા જ પ્રકાશિત ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની બુક્સ ધોરણ 10 કયા કયા વિષય તો કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન એટલે કે બધા જ વિષયોની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે છે એની બુક્સ આવી ગઈ છે. આ બુક્સ જો તમે આપણા ઓનલાઈન માધ્યમથી ખરીદો છો અને 300 થી વધારેની ખરીદો કરો છો તો અહીં તમને બેટા 15% જેટલું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. અને આ ડિસ્કાઉન્ટ મેળવવા માટે થઈને તમારે કોડ યુઝ કરવાનો છે NAV15. જો તમે આપણા ઓનલાઈન માધ્યમથી જ ખરીદી કરો છો અને 500 થી વધારેની ખરીદી થાય છે તો અહીં તમને 20% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. અને એના માટે તમારે જે કોડ યુઝ કરવાનો છે એનું નામ છે NAV20. આ બંને પ્રોમો કોડનો યુઝ કરી જે તમે ખરીદી કરો છો એની ઉપર સરસ મજાનું આકર્ષક જે છે તમે ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. અન્યથા એવું પણ બને કે ધોરણ 10 ની આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહને બધા જ વિષયની બુક્સ તમારે ખરીદવી હોય. જો બધા જ વિષયની બુક્સ તમે ખરીદો છો તો એની સાથે નવનીત દ્વારા જ પ્રકાશિત ગાલા અસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 10 એ તમને એકદમ તદ્દન ફ્રી મળવા પાત્ર છે. તો આ તમામે તમામ આકર્ષક ઓફર જે છે તો ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓ તમારા માટે છે. વધુ લાભ લઈ શકો અને વધુ સારી મહેનત કરી શકો એના માટે છે. તો આજે
આપણો મોબાઈલ નંબર 7046222254 આ નંબર ઉપર સંપર્ક કરો અને આકર્ષક ઓફરનો જે છે લાભ લઈ શકો. હવે આપણે ચર્ચા કરીએ પ્રશ્નપત્ર નંબર 4 અને એની અંદર વિભાગ ડી ની. તો આપણને ખબર છે એ મુજબ વિભાગ ડી બેટા કુલ 20 ગુણનો પૂછાય છે. પ્રત્યેકના 4 ગુણ રહેલા હોય છે ને કુલ 5 પ્રશ્ન પૂછાય છે. બરોબર. આ 5 પ્રશ્નની અંદર શરૂઆત જે છે 47 નંબરના ક્રમથી થાય છે ને 54 સુધી આપેલા હોય સાહેબ. આ તો ઘણા બધા થયા, 5 નથી થયા, પણ બેટા આમાંથી તમને આવડતા હોય એવા કોઈ પણ 5 લખવાના. બરોબર. ચાલો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ કે શા માટે દહીં અને ખાટા પદાર્થને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? ઉદાહરણ આપીને સમજાવો. બે પ્રશ્ન પૂછ્યા છે, બેનો આપણે જવાબ દઈએ. સૌથી પહેલા દહીં અને ખાટા પદાર્થો એસિડ છે. કેવા છે? એસિડ છે. કારણ કે દહીંની અંદર બેટા લેક્ટિક એસિડ રહેલું છે. કયું એસિડ રહેલું છે? લેક્ટિક એસિડ. બરાબર. દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરે છે. પિત્તળ અને તાંબા એટલે કે કોપર સાથે પ્રક્રિયા કરે છે અને ઝેરી પદાર્થો બનાવે છે. ઝેરી પદાર્થ બનાવે છે જે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઈએ. કહેવાનો અર્થ એ છે કે આ દહીં અને ખાટા પદાર્થો સ્વભાવે એસિડિક છે, જે આ તાંબા અને પિત્તળ જેવી ધાતુઓ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને અહીં લખ્યું ને આપણે કેવું તો કે શરીર માટે નુકસાનકારક હોય એવા દ્રવ્યો બનાવે છે જેથી શરીરને એટલે કે માનવને નુકસાન થાય છે. આપણે એવું ખાઈએ તો એનાથી આપણને નુકસાન થાય છે, એટલા માટે ન રાખવા જોઈએ. બીજો પ્રશ્ન છે કે બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? ઉદાહરણ આપીને સમજો. તો સૌથી પહેલા કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય તેને બેઝિક ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને મોટા ભાગના ધાતુઓના ઓક્સાઇડ છે એ જ બેઝિક ઓક્સાઇડ છે, એટલા માટે એને આપણે ધાત્વિય ઓક્સાઇડ પણ કહી શકશું. કે ધાત્વિય ઓક્સાઇડ બેઝિક ઓક્સાઇડ છે કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરીને બેઝ બનાવે છે. બરાબર. સૌથી પહેલા અહીંયા આપેલું છે, જો આ ધાતુનો તમને ઓક્સાઇડ આપેલો છે Na2O, એની પાણી સાથે પ્રક્રિયા કરો એટલે તરત એમાંથી બેઝ બની ગયો 2NaOH. તો આ ધાતુનો ઓક્સાઇડ છે એટલે કે ધાત્વિય ઓક્સાઇડ છે અને એ ધાત્વિય ઓક્સાઇડની જ્યારે તમે પાણી સાથે પ્રક્રિયા કરો છો ત્યારે એમાંથી બેઝિક પદાર્થ બનતો હોવાથી આ ધાત્વિય ઓક્સાઇડ છે બેટા એને બેઝિક ઓક્સાઇડ પણ આપણે કહી શકીએ. બરાબર. આમ ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે. ઉદાહરણ ઘણા બધા આપ્યા છે. Na2O, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, BA એટલે કે બોરોન ઓક્સાઇડ આપેલા છે. ઘણા બધા ઓક્સાઇડ તમને અહીં આપેલા છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. સૌથી પહેલા જો બેટા પીએચ વાળો પ્રશ્ન છે ને ખાસ એક મગજમાં ઉતારી લેજો. આ પીએચ વાળો પ્રશ્ન હશે પ્રકરણ નંબર 2 માંથી. બરોબર. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ને વારંવાર પૂછાય છે. બરોબર. ચાલો જમીનમાં પીએચ નું મહત્વ સમજાવો અને મધમાખીના ડંખની અસરના ઉપચારમાં પીએચ નું મહત્વ સમજાવો. જમીનમાં પીએચ ની શું મહત્વ? સૌથી પહેલા કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે વિશિષ્ટ પીએચ મર્યાદાની જરૂરિયાત હોય છે. જે જમીનની પીએચ 6.5 થી 7.3 ની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. એટલે કે જે જમીનની પીએચ આટલાની વચ્ચે હોય, નહીં એસિડિક કે નહીં બેઝિક, બંનેની વચ્ચે હોય તો એનું જે છે એમાં છોડની વૃદ્ધિ સારી થાય છે અને સારી એમાંથી નીપજ મેળવી શકાય છે. આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ જો આમાંથી વધઘટ કાંઈક થાય કે ભાઈ 6.5 કરતા ઘટી જાય તો વધારે પડતું એસિડ થઈ ગયું અને જો 7.3 કરતા વધી જાય તો વધારે પડતું બેઝ થઈ જાય. તો જ્યારે વધારે પડતો એસિડ અને વધારે પડતો બેઝ થઈ જાય ત્યારે શું છે કે આથી ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા માટે જમીનમાં લાઇમ એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ ઉમેરે એટલે આ એસિડિક જે જમીન જે છે ફરીથી પાછી તટસ્થ થઈ જાય. કેવી થઈ જાય? તટસ્થ થઈ જાય. અને જો બેઝ વધી જાય, બરોબર, કે બેઝિક જમીનને તટસ્થ કરવા માટે તેની અંદર જીપ્સમ એટલે કે CaSO4 * 2H2O કેલ્શિયમ સલ્ફેટ જે છે એની અંદર ઉમેરવામાં આવે છે. તો આ બેઝિક થઈ ગયેલી હોય તો એને પણ કેવી કરી નાખે છે? એને પણ તટસ્થ કરી નાખે છે. તો આ મહત્વ હતું જમીનમાં પીએચ નું. બીજો પ્રશ્ન આપેલો છે કે જ્યારે મધમાખી ડંખ મારે છે ત્યારે એનો ડંખ જે છે એસિડ મુક્ત કરે છે. એની અંદર બેટા જે છે ખાસ કરીને મધમાખીના ડંખની અંદર જે છે ફોર્મિક એસિડ રહેલો, મિથેનોઇક એસિડ, આ ઈ તે, બરોબર. આ મિથેનોઇક એસિડ છે કોવચના ડંખની અંદર, ત્યારબાદ કીડીના ડંખની અંદર, આ બધાની અંદર રહેલો છે.
કે જ્યારે ડંખ મારે છે ત્યારે એસિડ મુક્ત કરે છે, જેને લીધે દર્દ અને સોજો આવે છે, બરોબર. ત્યારબાદ કીડી જે છે, આ કીડીની અંદર પણ ફોર્મિક એસિડ રહેલું છે. તો મધમાખીના ડંખની અસરમાં રાહત મેળવવા માટે બેકિંગ સોડા, ખાવાનો સોડા કે જે બેઝિક પદાર્થ છે તેનું જલીય દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે, જે એસિડિક ઝેરનું તટસ્થીકરણ કરે છે. આ ઉપરાંત કોવચ, બરોબર, નામની એક વનસ્પતિ છે કે જેના પાંદડાની અંદર પણ નાના નાના રોમ રહેલા છે, અને આ રોમ જે છે એ ડંખ મારે છે એની અંદર મિથેનોઇક એસિડ મુક્ત કરે છે. જો આવ્યું ને કે મિથેનોઇક એસિડ મુક્ત કરે છે, આથી તેના સ્પર્શથી દાહક દર્દ અનુભવાય છે, બરોબર. આના જે છે પાંદડાઓ છે એની ઉપર નાના નાના રોમ રહેલા છે, અને આ નાના રોમ જે છે એને સ્પર્શ કરતા એની અંદરથી જે છે એસિડનો સ્ત્રાવ થાય છે, અને આ એસિડનો સ્ત્રાવ જે છે એ આપણને દાહક અસર ઉત્પન્ન કરે છે. ખ્યાલ આવ્યો? એકદમ ઈઝી પ્રશ્ન હતો. ચાલો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સમઘટકતા એટલે શું. યસ, પ્રકરણ નંબર 4 માંથી પૂછાતો પ્રશ્ન છે કે સમઘટકતા એટલે શું. પેન્ટેનના સમઘટકો જણાવી તેના બંધારણીય સૂત્ર આપો. તો સૌથી પહેલા કે જે સમઘટકોમાં રાસાયણિક સૂત્ર અને રાસાયણિક બંધ સમાન હોય પરંતુ જુદા જુદા અવકાશીય ગોઠવણી હોય તેને સમઘટકતા કહેવાય. આ વ્યાખ્યા થોડીક યાદ રહી એવી નથી, પણ હું તમને કહું કે જે સંયોજનો જે છે, જે કાંઈ પણ પદાર્થને કીધું છે કે જે સંયોજનો છે, દાખલા તરીકે 1 ને 2 3 એવા અલગ અલગ છે, તો એમાં સમઘટકતા એટલે શું કે જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય એને એકબીજાના સમઘટકો કહેવાય. આણ્વીય સૂત્ર એટલે હું, દાખલા તરીકે આપણે આની અંદર ઉદાહરણમાં જોઈએ, જો વાંચી ધ્યાન રાખો, બરોબર. જો આ ઉદાહરણ આપેલું છે તો CH3 CH2 CH2 CH3 એટલે આ પેન્ટેન થયું, બરોબર. હવે આનું તમે આણ્વીય સૂત્ર લખો તો શું થાય બેટા, તો કે C5, બરોબર. હાઇડ્રોજન કેટલા, 3 ને 2 5 2 7 2 11 અને કેટલા થયા, તો કે 3 ને 3 6 6 ને 8 10 ને 12, C5H12 થયું. હવે તમે જો આ તમે લખ્યું એનું અણુસૂત્ર થયું, બરોબર. હવે એ અણુસૂત્ર જે છે આ એક બંધારણ થયું, આ એની અવકાશમાં ગોઠવણી સિમ્પલ, એનું નામ આપણે n પેન્ટેન આપ્યું. હવે આનું નાનું બીજું જે છે, જો આ બીજું બંધારણ થયું, આ અવકાશમાં બીજું, એમાં તે CH3 CH CH2 CH3 અને અહીંયા તો સાહેબ આનું આણ્વિક સૂત્ર લખો તો જો 1 2 3 4 અને 5 C5 થયું. હાઇડ્રોજન ગણો 3 ને 3 6 6 ને 3 9 10 11 અને 12, તો જો H12 થઈ ગયા. તો C5H12 C5H12. મેં શું કીધું, જેના આણ્વીય સૂત્ર સમાન હોય પણ બંધારણીય સૂત્ર કેવા હોય, અલગ અલગ હોય, એને એકબીજાના સમઘટકો કહેવામાં આવે છે. હજી જો નીચે ત્રીજું એક ઉદાહરણ તમને આપેલું છે, CH3 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 CH3. તો આ જે છે એ આની જેવું છે, આનું નામ છે આઇસોપેન્ટેન થયું, આનું નામ છે નિયોપેન્ટેન. હવે આની અંદર તમે આણ્વીય સૂત્ર લખો તો કે 1 2 3 4 અને 5 5 3 ને 3 6 ને 3 9 ને 3 12 C5H12 લ્યો. C5H12 આણ્વીય સૂત્ર સમાન પણ ત્રણેયના બંધારણીય સૂત્ર જોવો તો અલગ અલગ છે કે નહીં. તો ત્રણેયના બંધારણીય સૂત્ર અલગ હોવાથી એને એકબીજાના શું કહેવામાં આવે છે, સમઘટકો કહે છે. લ્યો ત્યાર પછી 50મો પ્રશ્ન છે કે માનવમાં વહન તંત્ર કે પરિવહન તંત્રના ઘટકો કયા છે અને આ ઘટકોમાં શું કાર્ય થાય છે. તો કે સૌથી પહેલું ઘટક જે છે એનું નામ છે રુધિર. રુધિરની અંદર મુખ્ય કેટલી વસ્તુ રહેલી છે, તો કે સૌથી પહેલા રહેલું છે રુધિર રસ અને પછી રહેલા છે રુધિર કોષો, બરોબર. સૌથી પહેલા રહેલું છે રુધિર રસ અને પછી રહેલા છે રુધિર કોષો. રુધિર રસ શું કરે છે, તો કે રુધિર રસ વિવિધ દ્રવ્યોના વહન માટે પ્રવાહી માધ્યમ, ખોરાક, CO2 ક્ષારો અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું વહન, O2 નું વહન કરે છે. હવે આ જે છે એ રુધિર રસનું કામ હતું, બરોબર, રુધિર રસનું. હવે એના રુધિર કોષો કેટલા છે, તો કે 3, બરોબર. આ O2 નું વહન જે છે આ રક્ત કણો કરે છે, બરોબર. પછી શ્વેત કણોનું કામ આ છે અને ત્રાક કણો જે છે એનું કામ આ છે. તો કોષોની અંદર સૌથી પહેલા આપ્યું છે તમને રક્તકણ, RBC રેડ બ્લડ સેલ, એનું શું કામ છે, તો કે O2 નું વહન કરે સૌથી પહેલું. બીજું શ્વેત કણ આપેલા છે એટલે કે WBC, બરોબર. વ્હાઇટ બ્લડ સેલ શું કરે, તો કે રોગકારકો સામે લડવાનું અને રોગ પ્રતિકારક શક્તિ જે છે ઈ છે આપણી. ત્યારબાદ ત્રાક કણો શું કરે, તો કે ઈજા થાને રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદરૂપ કરે છે, કે ઈજા સ્થાને રુધિર જે છે ગંઠાઈ જવાની ક્રિયામાં એ મદદરૂપ થાય છે. ત્યારબાદ આપેલું છે હૃદય. હૃદય જે છે એ પણ વહન તંત્રનો ભાગ છે. શું કરે, તો કે રુધિરના પંપ તરીકે કાર્ય કરે છે,
રુધિરને શરીરના વિવિધ અંગોમાંથી ભેગું કરીને શુદ્ધ કરવા માટે થઈને ફેફસા તરફ મોકલે છે અને ફેફસામાંથી શુદ્ધ થયેલું રુધિર હૃદયમાંથી આવીને ફરીવાર પાછા શરીરના વિવિધ અંગો તરફ જાય છે. એટલે કે હૃદય જે છે એ આપણા શરીરમાં રુધિરના પમ્પિંગનું કાર્ય કરે છે. ત્યાર પછી છે રુધિર વાહિનીઓ 3 પ્રકારની હોય, ધમનીઓ, શિરાઓ અને રુધિર કેશિકાઓ. તો એનું શું કામ છે? તો કે હૃદયથી અંગો તરફ રુધિરનું વહન કોણ કરે છે? ધમની. પછી વિવિધ અંગોથી હૃદય તરફ રુધિરનું વહન એ કોણ કરે છે? શિરા. આ બેની અંદર બેટા એક એક અપવાદ છે, ફુફ્ફુસ ધમની અને ફુફ્ફુસીય શિરા. અને ત્યારબાદ રુધિર કેશિકાઓ, તો કે રુધિર અને આસપાસના કોષો વચ્ચે દ્રવ્યોની આપ-લે કરે છે. કોણ કરે છે? રુધિર કેશિકાઓ. ખૂબ જ અટપટો સવાલ પૂછાઈ ગયો છે, પણ આપણે ગભરાવાનું થતું નથી. ત્યાર પછીનું આપેલું છે લસિકા. લસિકા એટલે શું? તો કે નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કરે અને આંતરકોષીય પ્રવાહીને રુધિરના પ્રવાહમાં ઠાલવે છે. બરોબર, નાના આંતરડાની અંદર ચરબી જે છે, પાચિત ચરબીનું શોષણ કરવાનું કામ જે છે એ લસિકા કરે છે. તો લ્યો, આ ભલે અટપટો સવાલ હતો, પણ આપણને ખ્યાલ આવી ગયો કે એના જવાબમાં આપણે શું લખવાનું હતું એ. આ સાથે જ ઓશન કોચિંગ ક્લાસીસ તમારી આવનારી બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક આઈએમપી બેન્ચ જે છે લોન્ચ કરી છે. આ આઈએમપી બેન્ચની અંદર જે છે આપ સૌ વિદ્યાર્થીઓ જે છે એને ઘણા બધા લાભો મળવાના છે, સાથે સાથે ખૂબ સારી તૈયારી પણ થવાની છે. આ આઈએમપી બેન્ચની અંદર સૌથી પહેલા તો 13 પ્રકરણ છે, એટલે પ્રકરણ પ્રમાણે તમને રિવિઝન મળી જવાનું છે. એના તમને લાઈવ ક્લાસ મળવાના છે, ડાઉટ ક્લાસ મળવાના છે, સાથે સાથે એની અંદર તમારે બેકઅપ પ્લાનના ક્લાસીસ પણ તમને મળી જવાના છે. આ ઉપરાંત જે કાંઈ પણ આઈએમપી તમે ભણવાના છો એ આઈએમપી જે છે એકદમ સરસ મજાની કલરફુલ, એકદમ સુપર ક્વોલિટીની અંદર રહેલી પીડીએફ સ્વરૂપે ભણવાના છો અને એ જ તમને વાંચવા માટેના મટીરિયલ તરીકે પણ મળવાનું છે. આ સાથે જ આપણી આઈએમપી બેન્ચની અંદર વોટ્સઅપ તમને સપોર્ટ જે છે 24/7 મળી રહેવાનો છે. એના માટે આપણો મોબાઈલ નંબર છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે સંપર્ક કરી અને સતત જે છે એ આ બેન્ચના સંપર્કમાં તમે રહી શકો છો. આ સાથે જ જૂના વર્ષના જે કાંઈ પણ પેપર છે એ તમામ પેપરનું સોલ્યુશન પણ તમને જે છે આ બેન્ચની અંદર તમને મળી રહેવાનું છે. તો ફટાફટ જે છે આ બેન્ચની અંદર આપ સૌ વિદ્યાર્થીઓ જોઈન્ટ થઈ જશો. બેન્ચની અંદર જોડાવા માટેનું અથવા તો વધારે માહિતી મેળવવા માટેનો આપણો મોબાઈલ નંબર છે 70 46 22 22 54. બરોબર, બેન્ચની કુલ કિંમત 399 રૂપિયા છે, જે આવનારી પરીક્ષા સુધી તમને આની અંદર તૈયારી કરવાની અંદર ત્યાં સુધીનો ચાર્જ 399 રૂપિયા રહેશે. ચાલો આપણે વાત કરીએ મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. તો સરસ મજાની આકૃતિ દોરી છે. મનુષ્યના શ્વસન તંત્રની શરૂઆત થાય છે નાસિકા કોટરથી. એને બરોબર આગળ જઈએ એટલે કંઠનળી, કંઠનળીથી આગળ જઈએ એટલે સ્વરયંત્ર એટલે કે સ્વરપેટી, સ્વરપેટી આગળ જતા શ્વાસનળી, શ્વાસનળીની ફરતે રીંગો આવેલી છે જેને કહેવામાં આવે કાસ્થિમય વલય રચનાઓ, અને બંને શ્વાસનળી આગળ જતા ફેફસાની અંદર ખુલે છે. બરોબર, જમણી બાજુ ને ડાબી બાજુ બે બાજુના ફેફસા તરફ જાય છે. બરોબર, અંદર જતા જ શ્વાસ વાહિની જે છે શ્વાસ વાહિકાઓમાં રૂપાંતર પામી જાય અને શ્વાસ વાહિકાના અંતિમ છેડે ગોળ દડા જેવી રચના છે જેને આપણે વાયુ કોષ્ટો કોટર તરીકે ઓળખીએ છીએ. મુખ્ય તો આ વાયુ કોષ્ટો છે. ત્યારબાદ બંને ફેફસાઓની અંદર અહીં નીચે જે છે એક ઉરોદર પટલ આવેલ છે અને એ ઉરોદર પટલ જે છે એની ઉપરના ભાગે બંને ફેફસાઓના રક્ષણ માટે પાંસળીઓ જે છે આવેલી હોય છે. આ વાત થઈ આપણે શ્વસન તંત્રની આકૃતિની. હવે આના કેટલાક ભાગો વિશે ચર્ચા કરીએ. સૌથી પહેલા આપ્યું છે બેટા નસકોરા અને નાસિકા માર્ગ. નસકોરા અને નાસિકા માર્ગ, અહીંથી અંદરનો માર્ગ છે નાસિકા માર્ગ. કે નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. આ માર્ગમાં આવેલા બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. આ ક્રિયામાં માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ થાય છે. નસકોરાની અંદર નાના નાના વાળ જેવા રોમ આવેલા છે, સાથે એક ચીકણું સ્તર આવેલું છે જે શ્લેષ્મ સ્તર કહે છે, કે જે બેટા હવાનું ગાળણ કરે છે. બરોબર, આપણે જે હવા લઈએ છીએ શુદ્ધ જ છે એવું આપણને ખ્યાલ નથી. એને શુદ્ધિકરણ કરવાનું એટલે કે હવાને ગાળવાનું કામ જે છે નસકોરા અને નાસિકા માર્ગ કરે છે. ગળામાં રહેલા અંગો. ગળામાં રહેલા અંગોની અંદર શું આવે છે? તો કે એક તો આવે છે કંઠનળી. કંઠનળીની ઉપર આવેલે છે સ્વરયંત્ર. ત્યારબાદ શ્વાસનળી છે અને હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. આ ત્રણેય ભેગા થઈને હવાના વહન માટે એક સીધો સળંગ માર્ગ બનાવે છે. શ્વાસનળી જે છે એ શ્વાસનળી ગળાથી ઉરસ્ય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી હોય છે. એટલે ગળાના ભાગથી જે છે અહીંથી શરૂ થાય ને ઠેઠ ફેફસા સુધી, બે બાજુ એક એક ફેફસા સુધી લંબાયેલી છે. ગ્રીવાના પ્રદેશમાં રહેલ કાસ્થીની વલયમય રચનાઓથી
હવામાં રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ જે છે રૂંધાઈ જતો નથી. અહીંયા જે છે કાસ્થિમય વલય રચનામાં આવેલી આ કાસ્થિમય વલય રચનાઓ શું કરે છે તો કે જે શ્વાસ વાહિની જે છે એ એકદમ નાજુક કોમળ છે, એને કઈ નુકસાન ન થાય એના રક્ષણ માટે થઈને એની ફરતે કાસ્થિમય એટલે કે હાડકાઓની બનેલ. સાહેબ હાડકા? તો કે હા બેટા, આપણી અંદર બે પ્રકારની આ હાડકાઓ જે છે, કાસ્થિ અને અસ્થિ. અસ્થિ એને કહેવાય કે જે ખરેખર મજબૂત હાડકાઓ છે આપણા શરીર, અને કાસ્થિ એને કહેવાય કે જે આપણા શરીરના હાડકાઓ છે પણ મજબૂત નથી. દાખલા તરીકે કાન જો હાડકું, ત્યારબાદ નાકનું હાડકું, બરોબર. આવી રીતે અહીંયા કાસ્થિમય વલય રચનાઓ આવેલી છે. ચાલો બીજું હું આપ્યું છે એમાં ફેફસાની વાત કરીએ. ફેફસા શું કહેવા માંગે છે તો કે ઉરસીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા હોય છે. ઉરસીય ગુહામાં એટલે કે છાતીના ભાગે. પેટના ભાગને ઉદરીય ગુહા કહેવાય, છાતીના ભાગને ઉરસીય ગુહા કહેવાય. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. અંતે ફુગા જેવી રચના વાયુકોષ્ઠોમાં પરિણમે છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળી સ્વરૂપ સંરચના આવેલી હોય છે અને વાયુકોષ્ઠોની સપાટી દ્વારા વાત વિનિમયની ઘટનાઓ થાય છે. અંદર જાય છે શ્વાસ નળી જે છે બે બાજુ અંદર જતા નાની નાની શ્વાસ વાહિકાઓની અંદર રૂપાંતરિત થાય છે અને શ્વાસ વાહિકાના અંતિમ છેડે ગોળ ફુગા જેવી રચના છે, દડા જેવી રચના છે, જેને વાયુકોષ્ઠો તરીકે ઓળખીએ છીએ. આ જ વાયુકોષ્ઠો સુધી આપણે જે શ્વાસ લઈને ઓક્સિજન અંદર લઈ જઈએ છીએ એ વાયુકોષ્ઠો સુધી જાય છે. વાયુકોષ્ઠોથી પછી આ ઓક્સિજન જે છે રુધિરની અંદર ભળે છે, કારણ કે રુધિરની અંદર હિમોગ્લોબિન રહેલું છે, જેની બંધન ઉર્જા ખૂબ સરસ હોવાથી હિમોગ્લોબિન પોતાની સાથે ઓક્સિજનને લઈ લે છે અને CO2 વાયુકોષ્ઠોમાં આપી દે છે. આ વાત હતી શ્વસન તંત્રની. ચાલો ત્યાર પછી જોઈએ ટિન્ડલ અસર સમજાવો. ખાસ પ્રકરણ નંબર 13 છે બેટા, ખાસ કરી નાખો. એની અંદરથી 10 માર્ક્સનું જે છે જનરલ અથવા સાથે પૂછાય છે કે પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે, જેમાં ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ બુંદો, ધૂળના નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે. જ્યારે કોઈ પ્રકાશનું કિરણપુંજ આવા કલીલ કણોને અથડાય છે ત્યારે તે કિરણપુંજનો માર્ગ બરોબર અનિયમિત એટલે કે અનિયમિત પરાવર્તનને કારણે દ્રશ્યમાન બને છે અને કલીલ કણો દ્વારા પ્રકાશના પ્રકિરણની આ ઘટનાથી ટિન્ડલ અસર ઉદ્ભવે છે. કહેવાનો અર્થ એ છે કે જ્યારે નાના નાના સૂક્ષ્મ કણો જે છે એની ઉપર પ્રકાશીય કિરણ જ્યારે આપાત થાય છે ત્યારે એ કણો પોતે સ્વયં પ્રકાશિત થાય છે અને આખો એક માર્ગ રચે છે. આપણે તમને ખ્યાલ હોય તો આપણે ગામડે ઘરે જઈએ ત્યારે નળિયાવાળા મકાન હોય તો એના કોઈ નાના એવા છિદ્રમાંથી આમ સૂર્યનું કિરણ આપણા ઘરમાં આવે તો એની અંદર આપણે જોઈએ છે ધૂળના કણો જે છે આપણને દેખાય. બાકી આમ નામ જોઈએ તો ધૂળના કણો નહીં દેખાય, પણ એ ઓલો જે માર્ગ હોય એની અંદર જોઈએ તો ધૂળના કણો આપણને દેખાતા હોય છે. અને ટિન્ડલ અસર કહેવાય. શું કહેવામાં આવે? ટિન્ડલ અસર. અહીં આ કણો દ્વારા બધી જ દિશાઓમાં થતા પ્રકાશના વિખેરણ બાદ પ્રકાશના જુદા જુદા કિરણો જે છે આપણા સુધી પહોંચે છે, એટલે અલગ અલગ સુધી પહોંચે છે. ટિન્ડલ અસરના કેટલાક ઉદાહરણ છે જુઓ કે જ્યારે સૂર્યપ્રકાશનું અત્યંત પાતળું કિરણપુંજ નાના છિદ્ર મારફતે ઓરડામાં પ્રવેશે ત્યારે આ અસરને લીધે કિરણપુંજ, મેં કીધું ને ઓરડાની અંદર પ્રવેશે, એનું ઉદાહરણ છે. પછી બીજું ઉદાહરણ કયું આપેલું છે? જંગલની અંદર ગાઢ જંગલ હોય તો એના કોઈ વનસ્પતિના પર્ણોની વચ્ચેથી કોઈ સૂર્યનું નાનું એવું કિરણ જે છે આવતું હોય તો ત્યાં પણ તમે જો તો ધૂળના કણો જે છે આપણને દેખાતા હોય છે. ત્યારબાદ કે કેટલીક વખત મોટરસાયકલના એન્જિન તેલના દહનને લીધે ઉદ્ભવતા ધુમાડાના રંગ ભૂરા રંગનો દેખાય છે, જે ટિન્ડલ અસરને આભારી હોય છે. બરોબર. એરોસોલ અને બીજા કલીલ કણોના પરિમાણ અને ઘનતા શોધવા માટે આ અસરને વ્યવહારિક સ્તરે વિકસાવવામાં આવેલી છે. તો આ એના 3 ઉદાહરણ છે. બરોબર. 3 ઉદાહરણ યાદ રાખવાના છે અને ટિન્ડલ અસર જે છે એની અંદર તમારે આટલું લખવાનું રહેશે. ખાસ 3 ઉદાહરણ યાદ રાખજો: ઓરડું, ગાઢ જંગલ અને મોટરસાયકલ. 3 યાદ રહેશે. ઓકે ચાલો ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. યસ, સરસ મજાનો પ્રશ્ન આવ્યો છે. આવા પ્રશ્ન જે છે ખૂબ પૂછાય છે 12મા પ્રકરણમાંથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત પ્રવાહધારિત વાહક સળિયા AB ના સ્થાનાંતરમાં નીચેના કિસ્સામાં શું અસર થાય છે? જો આકૃતિ આપીશ, એક AB નામનો સળિયો છે. આ સળિયાની ફરતે એક ગજિયો ચુંબક નળાકાર ચુંબક જે છે એ મૂકેલો છે. આ ચુંબક જે છે એના કારણે શું અસર થાય છે એનું જોવાનું છે. એના આધારે પ્રશ્ન પૂછે. સૌથી પહેલા સળિયા AB માંથી પસાર થતો પ્રવાહ વધે. બીજું, વધુ પ્રબળ નાળ ચુંબકનો ઉપયોગ કરવામાં આવે. ત્રીજું, સળિયા AB ની લંબાઈમાં વધારો કરવામાં આવે ત્યારે શું થાય? ત્રીજું, સળિયા AB નું સ્થળાંતર મહત્તમ ક્યારે થશે? તો 4 પ્રશ્ન પૂછ્યા, 4 નો આપણે જવાબ દઈએ.
કે પ્રયોગો દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ ધારિત વાહકને ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી તેની લંબાઈ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો વાહક તાર પર લાગતું બળ પરિણામે તેનું સ્થાનાંતરણ જે છે એ સ્થાનાંતર જે છે એ વાહકના પ્રારંભ સ્થિતિની અવસ્થામાં હોય તો એનું સ્થાનાંતર જે છે કેવું થાય? તો સૌથી પહેલો પ્રશ્ન જે છે એનો જવાબ કે જ્યારે એબી સળિયામાંથી પ્રવાહ પસાર થતો વધે છે ત્યારે સળિયા ઉપર વધુ બળ લાગે છે અને જેના કારણે સળિયાનું સ્થળાંતરણ પણ વધે છે. હું કીધું કે જ્યારે વધારે પ્રવાહ પસાર થાય, કારણ કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ એકબીજાના સમપ્રમાણ, ચુંબકીય બળ એકબીજાના સમપ્રમાણમાં છે. જેમ વિદ્યુત પ્રવાહ વધશે એમ ઉત્પન્ન થતું ચુંબકીય બળ પણ વધારે હશે. બરોબર, બી ચલે છે આઈ. તો હું કીધું કે જેમ વધારે હશે તેમ એની ઉપર સળિયા ઉપર વધારે બળ લાગશે, જેટલું બળ વધારે લાગશે એટલે સળિયાનું સ્થાનાંતરણ જે છે સળિયાનું સ્થળાંતરણ વધારે થશે. બીજો પ્રશ્ન, વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના. ત્રીજો પ્રશ્નનો જવાબ જે છે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાને કારણે, અને ત્રીજાનો જવાબ આપણને આપ્યો છે વાહકની લંબાઈ. જે કાંઈ પણ પ્રશ્ન પૂછાતા, બરોબર, કે વધુ પ્રબળ નાળ ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે, શું કામ? તો કે વાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને કારણે. બીજાનો જવાબ છે કે સળિયા એબી ની લંબાઈમાં વધારો કરવામાં આવે તો શું થાય? તો કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધે. ત્રીજો જવાબ આવ્યો છે કે વાહકની લંબાઈમાં. અહીંયા શું પૂછ્યું છે? સી માં પૂછ્યું કે સળિયા એબી નું સ્થળાંતરણ મહત્તમ ક્યારે થાય? બરોબર, કે વાહકની લંબાઈ જ્યારે વધે ત્યારે. હવે એ બધાના જવાબ જે છે એકદમ ડિટેલમાં આપ્યા. બીજાનો જવાબ શું આપ્યો જુઓ, કે જો પ્રબળ નાળ ચુંબકનો, બીજાનો જવાબ એટલે કયો? તો કે જો આ જે જોઈ ને એ શોર્ટ મુદ્દાઓ હતા, આટલા વસ્તુ ઉપર આધાર રાખે. એની અંદર જો બીજાનો જવાબ શું છે કે વધુ પ્રબળ નાળ ચુંબકનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય? તો એના જવાબમાં જુઓ શું કીધું કે જો વધુ પ્રબળ નાળ ચુંબકનો ઉપયોગ કરવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતામાં વધારો થાય. જેટલો ચુંબક પ્રબળ એટલી ચુંબકીય ક્ષેત્ર તીવ્રતા પ્રબળ થાય, અને પરિણામે સળિયા પર વધુ બળ લાગે અને સળિયા પર લાગતા વધુ બળને કારણે સળિયાનું જે છે સ્થળાંતરણ પણ કેવું થાય? વધારે થાય. આને પેલાનો જવાબ હતો ઈનો ઈ જવાબ છે. બરોબર, ચાલો બીજું એની અંદર શું કીધું? અરે પાછળ જવાનું. ચાલો ત્રીજો પ્રશ્ન એમાં એવો પૂછ્યો હતો કે ભાઈ સળિયા એબી ની લંબાઈમાં વધારો કરવામાં આવે ત્યારે શું થાય? કે ભાઈ આ સળિયો એબી છે ને લંબાઈમાં તમે વધારો કરજો તો શું થાય? તો કે જો સળિયાની એબી ની લંબાઈમાં વધારો કરવામાં આવે તો સળિયા પર લાગતું બળ વધે, તેના પરિણામે સળિયાનું સ્થળાંતરણ વધે. બધામાં છેલ્લે સ્થળાંતરણ વધે છે. બધું સમપ્રમાણમાં હાલે છે. મેં કીધું ને કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ચુંબકીય બળ અને વિદ્યુત પ્રવાહ એકબીજાના સમપ્રમાણમાં છે. બી ચલે છે આઈ. બરાબર. ચોથા પ્રશ્નનો જવાબ એવું છે કે જો સળિયામાં વહેતા પ્રવાહની દિશા અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ હોય ત્યારે સળિયા એબી પર લાગતા બળનું મૂલ્ય મહત્તમ હોય છે. તેથી સળિયાનું સ્થળાંતરણ પણ કેવું થાય છે? મહત્તમ થાય છે. લખવાનું આની અંદર બેટા કાંઈ નથી, થોડુંક મગજ હાંકીને આનો જવાબ લખવાનો છે એટલે આપણને આવડી જાય. ખ્યાલ આવ્યો બધાને? ચાલો, એકદમ ઈઝી સવાલ હતો. બરોબર, થોડોક અટપટો લાગે આપણને, પણ થોડુંક મગજ શાંત મગજે તમે વિચારશો એટલે તમને ખ્યાલ આવી જશે. ચાલો, ત્યાર પછીનું છે કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો, એમાં ટૂંક નોંધ લખો. સૌથી પહેલા તમને કીધું છે આહાર ઝાડ. ચાલો, આહાર ઝાડ એટલે શું છે? કે સજીવો તેમના ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને આહાર શૃંખલા બનાવે છે. એક સજીવ બીજા ઉપર આધાર રાખે છે, બીજો ત્રીજા ઉપર આધાર, ત્રીજો ચોથા ઉપર, આમ એકબીજા ઉપર આધાર રાખે છે ખોરાક માટે, અને એનાથી આખી એક શૃંખલા બને છે જેને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. વિવિધ નિવસન તંત્રો પૈકી દરેક નિવસન તંત્ર આગવી આહાર શૃંખલા ધરાવે છે. કુદરતમાં પ્રાણીઓ આહાર સંબંધો સીધી શૃંખલા સ્વરૂપે સમજાવી શકાતા નથી. વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે. કારણ કે જો આ આહાર શૃંખલા છે, દાખલા તરીકે નીચે આપેલા બધા ઉત્પાદક સજીવો છે જે પોતે જાતે ખોરાક બનાવે છે, તો એના ઉપર આધાર રાખતા સજીવ એક, ઈ સજીવ પાછો બીજા અન્ય 3 નો ખોરાક હોય, ઈ સજીવ પાછો બીજા અન્યનો ખોરાક હોય, ઈ પાછા બીજા અન્યના ખોરાક હોય. તો તમે જુઓ આમ આખી જે છે શૃંખલાઓ એકબીજા સાથે આંતર સંબંધિત થાય, અને એકબીજા સાથે આંતર સંબંધિત થાય એટલે એનાથી જે છે આહાર ઝાડની રચના થાય છે. આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચે આહાર સંબંધોની આહાર શાખાઓ સ્થપાય છે, અને આમ આહાર શૃંખલાઓની શાખાયુક્ત એક જાળીરૂપ રચના બને છે. તેને આહાર ઝાડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આહાર ઝાડ. આવી રીતે એક સજીવ બીજા સજીવ ઉપર ખોરાકનો જે આધાર રાખે છે એનાથી આહારની એક શૃંખલા તૈયાર થાય છે, અને આ આહાર શૃંખલાઓ પરસ્પર
એકબીજા સાથે આંતરક્રિયાઓ કરીને જેની રચના કરે છે એને આપણે આહાર જાળ કહીએ છીએ. ખૂબ જ સહેલો જવાબ છે. ચાલો, ત્યાર પછી તમને કીધું કે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં તમે કયું યોગદાન આપી શકો છો? કચરાની સમસ્યાનો આપણે નિકાલ કરો એના માટે આપણે શું યોગદાન આપી શકીએ? તો સૌથી પહેલા કે વધેલો ખોરાક એટલે કે એઠવાડ, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પર્ણો અને બગીચાના અન્ય કચરો વગેરે જૈવ વિઘટનીય કચરાને જમીનમાં ખાડો કરી દાટી દેવામાં આવે. તેનું વિઘટન થઈ ખાતરમાં રૂપાંતર કરી કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરી શકાય છે. સાથે ટીન, ખાલી ડબ્બા, પેપર, ગ્લાસ, ધાતુની તૂટેલી વસ્તુઓ, દરેક વસ્તુનું પુનઃ ચક્રીયકરણ કરવામાં. આનું ઘણીવાર મેં તમને કીધું છે આપણા પેપર સોલ્યુશન અંદર જ્યાં જ્યાં આવ્યું મેં કીધું છે જૂના અભ્યાસક્રમમાં તમારે 5 R ભણવાના આવતા હતા: રિસાયકલ, રિફ્યુઝ, રિડ્યુસ, રીપર્પઝ અને રીયુઝ. બરાબર, આ 5 પૈકીનો એક R છે, પુનઃ ચક્રીયકરણ એટલે કે રિસાયકલ બરાબર કરવામાં આવે છે. આ વસ્તુઓનું પુનઃ ચક્રીકરણ કરી નવી વસ્તુ બનાવી એનો પુનઃ ઉપયોગ એટલે રીયુઝ કરી શકાય છે. કચરાના નિકાલ માટે આવું કરી શકાય છે. અને એના નિકાલની બે પદ્ધતિ છે. બે પદ્ધતિના આપણે અહીં નામ લખી નાખ્યા: પુનઃ ઉપયોગ અને પુનઃ ચક્રીકરણ. અહીંયા તમે રીપર્પઝ કે ના હેતુ માટે, બરોબર, ત્યારબાદ રીયુઝ આવી ગયું, રિસાયકલ આવી ગયું, રીપ્રોડ્યુસ કે ફરીવાર બનાવવું, બરોબર, આ બધા પણ તમે લખી શકો છો. ચાલો, આ સાથે આપણે પ્રશ્નપત્ર નંબર 4 અને પ્રશ્નપત્ર નંબર 4 ના સેક્શન ડી નું જે છે સોલ્યુશન આપણે અહીં પૂર્ણ કર્યું. આ સાથે આપણા કુલ 4 પ્રશ્નપત્રો જે છે કમ્પ્લીટ થઈ ચૂક્યા છે, જે તમામે તમામ વિડીયો આપણા યુટ્યુબ ચેનલ ઉપર તમને મૂકેલા છે પ્લેલિસ્ટની અંદર. સાથે સાથે હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ભેગા થઈશું ત્યારે હવે આપણે પ્રશ્નપત્ર નંબર 5 અને 6 ના સેક્શન ડી નું સોલ્યુશન કરશું. ત્યાં સુધી બધાએ જે છે ખૂબ સરસ તૈયારી કરવાની છે. આપણી વિજ્ઞાનની તમામ જે છે આ જ પ્રકારની તમે જે છે નોટિફિકેશન અને તમામ પ્રકારની અપડેટ મેળવવા માટે આજે જ આપણા ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જવાનું છે. એના માટેનો નંબર છે 7046222254. આ નંબર ઉપર સંપર્ક કરી અને આજે જ જે છે તમામ વિદ્યાર્થીઓ જે છે ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જવાનું છે. ત્યાં સુધી સખત મહેનત કરો, સારી મહેનત કરો અને ખૂબ સારું પરિણામ લાવો. હવે આપણે મળશું પ્રકરણ નંબર 5 ના સેક્શન ડી ની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.